હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ. એમાં આપણે જોઈતા હતા ગ્રામર, બરાબર. ટેન્સીસમાં જોઈતા હતા કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાર્ટ 4ની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ વિશે જોયેલું હતું, બરાબર. આ પાર્ટ 5 છે. તો પાર્ટ 4ની અંદર મેં તમને એક્સરસાઇઝ દીધેલી હતી કરવા માટે. તો 1 થી 10 એક્સરસાઇઝ જે આપણે અત્યારે સોલ્વ કરીશું, બરાબર. તો આ એક્સરસાઇઝ કયા ટેન્સની છે? ચાલુ વર્તમાન કાળની છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની, બરાબર. તો સૌથી પહેલાં એની વાક્ય રચના તમને યાદ હોવી જોઈએ કે વાક્ય રચના શું છે. ચાલુ વર્તમાન કાળ, વર્તમાન સમયમાં કોઈ પણ ક્રિયા ચાલુ હોય એ દર્શાવતો કાળ એટલે ચાલુ વર્તમાન કાળ, બરાબર. તો પછી સૌથી પહેલાં એને વાક્ય રચના યાદ કરીએ આપણે. તો સૌથી પહેલાં શું આવશે? ઇઝ, એમ કે આર પ્લસ વર્બ આઈએનજી, બરાબર. આ સાદું વાક્ય રચના છે. હવે સપોઝ તમારી કર્તા જે છે, સબ્જેક્ટ તમારો જે છે એ પહેલાં હોય, બ્લેન્કની પહેલાં સબ્જેક્ટ હોય, એટલે કે કોઈ પણ સજીવ, બરાબર, સજીવ વસ્તુ, કોઈ પણ સજીવ પ્રાણી કે જીવ, બરાબર, એનાથી વાક્ય સ્ટાર્ટ થતું હોય ને પછી બ્લેન્ક દીધેલી હોય તો આ પ્રમાણેની વાક્ય રચના આવે. અને સપોઝ તમારી વાક્ય રચના જે છે એ વાક્યની શરૂઆત કર્મથી થતી હોય, બરાબર, એને આપણે પેસિવ વોઇસ કહીશું. તો એની પેસિવ વોઇસની વાક્ય રચના શું હતી? તો ઇઝ એમ આર પ્લસ બીઈંગ પ્લસ V3, V1, V2 ને V3 મેં તમને યાદ કીધું તો યાદ કરી લેવાનું, બરાબર. તો V3 એટલે શું? ભૂત કૃદંત, બરાબર, ઈ આવશે. V1 એટલે સિમ્પલ, જે તમારું ક્રિયાપદ છે ઈ, મૂળ ક્રિયાપદ. V2 એટલે ભૂતકાળનું રૂપ ને V3 એટલે ભૂત કૃદંત, બરાબર. તો ચલો હવે આપણે સોલ્વ કરીએ ઈ પ્રમાણેની વાક્ય રચના પ્રમાણે બ્લેન્ક. તો લગભગ 1 થી 4 આપણે સોલ્વ કરી જ લીધી હતી, બરાબર. તેમ છતાં હજી રિપીટ કરાવી દઉં છું. જો શું કહે છે? હુ ડેશ નોટ ડેશ અબાઉટ ધ પોલિટિક્સ નાઉ, બરાબર. બધાની નિશાની પણ મેં તમને કીધેલી હતી કે જેમ કે વાક્યની અંદર નાઉ હોય તો એ હંમેશા ચાલુ વર્તમાન કાળ જ હોય, બરાબર, એ રીતે. તો હવે એની બ્લેન્કની અંદર શું આવશે? તો સૌથી પહેલાં જુઓ તમે, અહીંયા પેસિવ વોઇસ છે કે એક્ટિવ વોઇસ છે એ જોઈ લેવાનું. તો આ એક્ટિવ વોઇસ છે. એ કઈ રીતે ખબર પડે? તો બ્લેન્કની આગળ તમારો જે આ કર્તાજી છે હું એટલે કોણ એટલે આપણે સજીવ હોય, સજીવ વસ્તુ માટે જ કોણ વપરાય, બરાબર. નિર્જીવ વસ્તુ માટે શું વપરાય? ક્યુ છે, કઈ વસ્તુ છે એ આપણે કહીએ, એવી રીતે કહીએ. પણ આ હું એટલે કોણ, બરાબર. તો એ કર્તા છે, સબ્જેક્ટ છે પહેલાં, બરાબર. એટલે તમારું વાક્ય જે છે એ એક્ટિવ વોઇસ છે, એ ખબર પડી ગઈ. હવે નાઉ દીધેલું છે એટલે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કઈ છે? ઇઝ એમ આર પ્લસ વર્બ આઈએનજી, બરાબર, એ રીતે. તો હું છે તો હું સાથે શું લાગશે? ઇઝ એમ આરમાંથી ઇઝ, બરાબર. તો અહીંયા આવશે ઇઝ નોટ તો દીધેલું જ છે ને બીજી બ્લેન્કમાં શું આવશે? આ ક્રિયાપદનું વર્બ આઈએનજી, ટોકિંગ થઈ જશે. તો ઇઝ નોટ ટોકિંગ, એ રીતે આખે સેન્ટેન્સનો આન્સર આવશે, બરાબર. જો હવે બીજું જે છે સેન્ટેન્સ એ શું છે? અ નાઇસ નોવેલ, બરાબર. નોવેલ જે છે એ કર્મ છે, કરતા નથી, બરાબર. તો એને આપણે આગળ લીધું છે કેમ કે કરતા હોય તો એ સજીવ વસ્તુ હોય. નોવેલ જે છે, કોઈ પણ બુક નોવેલ, એ સજીવ વસ્તુ નથી, નિર્જીવ કોઈ પણ વસ્તુ છે, નિર્જીવ વસ્તુ છે, બરાબર. તો નિર્જીવ વસ્તુ હોય તો એ પેસિવ વોઇસ સમજવો. અને પેસિવ વોઇસમાં વાક્ય રચના શું આવશે? ઇઝ એમ આર પ્લસ બીઈંગ પ્લસ V3, બરાબર. તો નોવેલ જે છે એનામાં ઇઝ એમ આરમાંથી શું આવશે? તો ઇઝ લાગશે, બરાબર, ઇઝ. પછી બીઈંગ લગાવી જ નાખવાનું ને V3 કોનું? તો તમારા ક્રિયાપદનું V3, રીડનું V3 રીડ જ થાય. બધેના V3 યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, એટલે કરી જ લેવાના V3, V1, V2 ને V3. તો બીજા સેન્ટેન્સની અંદર શું આવશે આન્સર? ઇઝ બીઈંગ રીડ, બરાબર. બસ એ જ રીતે બધી સેન્ટેન્સ થશે. જુઓ, લિસનથી વાક્ય શરૂઆત થાય છે. લિસન, લુક,
બરાબર. સી એવા વાક્યથી જ્યારે શરૂઆત થતી હોય સેન્ટેન્સની તો હંમેશા ચાલુ વર્તમાન કાળ જ સમજવો. બરાબર. આ બધા કીવર્ડ્સ છે, કીવર્ડ્સ યાદ રાખવા જરૂરી છે ખૂબ જ. ચલો ત્રીજી ખાલી જગ્યામાં શું હશે? લિસન અવર ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચર કર્મ કરતા છે, બરાબર. કરતા છે તો ઇંગ્લિશ ટીચર સાથે ઇઝ લાગશે. ઇઝ સિંગિંગ. બરાબર. એ તમારો આન્સર આવશે. લુક ધ ચાઇલ્ડ ઇઝ સ્લીપિંગ. પછી પાંચમું, વાય ડેશ ધ ફૂડ ડેશ બાય યોર મધર નાવ. બરાબર. આ ક્વેશ્ચન માર્કવાળી છે વાક્યરચના. ક્વેશ્ચન માર્કવાળી હોય તો ઇઝ એ માર્ક આગળ આવી જાય. તો વાય સાથે શું લાગશે? ઇઝ. બરાબર. ધ ફૂડ છે. ફૂડ શું છે? નિર્જીવ વસ્તુ છે. બ્લેન્કની આગળ જે કાંઈ પણ દીધેલું હોય એ જોવાનું. ફૂડ જે છે એ નિર્જીવ વસ્તુ છે એટલે અહીંયાથી પેસિવ વોઇસ લાગુ પડશે. તો ઇઝ આગળ આવી ગયું. હવે બીંગ પ્લસ પ્રિપેર્ડ V3નું પ્રિપેર્ડનું V3 શું થઈ જશે? પ્રિપેર્ડ થઈ જશે. એટલે વાય ઇઝ ધ ફૂડ બીંગ પ્રિપેર્ડ. બરાબર. એ રીતે આન્સર તમારો આવશે. ચલો છઠ્ઠી, લુક ધ મંકીઝ આર જમ્પિંગ ઓન ધ રૂફ. વોચ હાઉ ધ ક્રિએચર્સ ઇઝ ક્રિએચર છે, ક્રિએચર્સ નથી, ક્રિએચર ઇઝ મૂવિંગ. સી ધોઝ ફાઇન ટોયઝ. જો અહીં ટોયઝ છે, ટોયઝ એટલે રમકડા. રમકડા જે છે એ નિર્જીવ વસ્તુ છે એટલે ટોયઝ દીધેલું છે. તો આર બીંગ મેડ. મેકનું V3 મેડ થઈ જશે. બરાબર. લિસન અ લેક્ચર ઇઝ બીંગ ગિવન બાય અવર પ્રાઇમ મિનિસ્ટર. લેક્ચર જે છે, લેક્ચર એટલે ભાષણ આપવું, ભાષણની જે વસ્તુ છે. બરાબર. 10મી ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક વાળી છે એટલે ઇઝ માર આગળ આવશે. તો સૌથી પહેલાં પ્રાઇઝીસ છે તો આર લાગશે. આર ધ પ્રાઇઝીસ બીંગ ડિસ્ટ્રીબ્યુટેડ. ડિસ્ટ્રીબ્યુટનું V3 ડિસ્ટ્રીબ્યુટેડ થશે. તો આ રીતે 10 ખાલી જગ્યા આપણે જોઈ ચાલુ વર્તમાન કાળની. બરાબર. હવે એના પછીનો કાળ જે છે એ તમારો ચાલુ ભૂતકાળ થશે. બરાબર. આ બધું જે હું કરાવું છું એ બધું તમારે નોટની અંદર નોટ ડાઉન કરી લેવાનું છે. બરાબર. યાદ રાખીને. ચલો એના પછીનો કાળ જે છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ ભૂતકાળ. તો ચાલુ વર્તમાન કાળમાં શું હતું? ઇઝ એમ આર લાગતું. ખાલી ફરક એટલું જ છે, અહીંયા ઇઝ એમ આરની જગ્યાએ શું લાગશે? વોઝ કે વેર. બરાબર. સિંગ્યુલર હોય, સિંગલ વ્યક્તિની જ્યારે વાત થતી ત્યારે વોઝ, બહુવચન હોય ત્યારે વેર. બરાબર. એ તમને ખ્યાલ જ છે. ને ક્વેશ્ચન નકાર વાક્ય હોય તો વોઝ નોટ કે વેર નોટ. બરાબર. ને ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય હોય તો વોઝ વેર આગળ આવી જશે ને પછી કન્ટિન્યુઅસ થશે. બરાબર. તો યુસેજ શું છે જુઓ? ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ વોઝ અ પ્રોગ્રેસ એટ ધ પર્ટિક્યુલર ટાઈમ ઇન ધ પાસ્ટ. પાસ્ટ એટલે ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવું હોય ત્યારે ચાલુ ભૂતકાળ યુઝ થશે. બરાબર. કન્ટિન્યુઅસ એટલે ચાલુ. તો ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ હતી, જેમ કે કાલે હું રમતો હતો આ ટાઈમે. બરાબર. તો એવું આપણે બોલવું હોય તો એ ચાલુ ભૂતકાળની અંદર આવશે. બરાબર. ચલો એના કીવર્ડ કયા કયા છે? તો વાઇલ, વેન કે એઝ. બરાબર. વાઇલ પછી હંમેશા ચાલુ ભૂતકાળ જ આવે. વાઇલ જે છે એના પછી બ્લેન્ક દીધેલી હોય તો હંમેશા ચાલુ ભૂતકાળ જ આવે. વેન પછી હંમેશા ચાલુ સાદો કાળ આવે, સાદો ભૂતકાળ આવે, પણ એની બીજી બ્લેન્કમાં ચાલુ ભૂતકાળ આવે. જેમ કે વેન આઈ કમ યુ વેર રીડિંગ અ નોવેલ. બરાબર. તો વેન પછી તરત જ શું આવ્યો? કેમ. કમનું કેમ થઈ ગયું એટલે સાદો ભૂતકાળ આવ્યો અને બીજી બ્લેન્કમાં હંમેશા ચાલુ ભૂતકાળ આવ્યો. બરાબર. એટલે એ યાદ રાખવાનું કે વેન પછી 2 સેન્ટેન્સ હશે. એમાં એક સેન્ટેન્સ વેન પછીનું સેન્ટેન્સ તરત જે હશે એ સાદો ભૂતકાળ હશે અને બીજું સેન્ટેન્સ હશે એ હંમેશા ચાલુ ભૂતકાળ હશે. બરાબર. એ રીતે. ચલો નકાર હોય તો વોઝ નોટ કે વેર નોટ લાગશે. બરાબર. હવે આનું વાક્ય રચના કઈ રીતે છે તો એ આપણે જોઈ લઈએ. જો અહીં દીધેલી જ છે. સૌથી પહેલાં શું લાગશે? વોઝ કે વેર પ્લસ વર્બ ING. આ તમારું વાક્ય રચના કઈ થશે? તો સાદા
એક્ટિવ વોઇસની, બરાબર, જ્યારે આગળ કરતા હશે ત્યારે, બરાબર. પણ જ્યારે પેસિવ વોઇસ હશે, કર્મ હશે, ત્યારે શું હશે? ત્યારે શું થશે? તો વોઝ કે વેર પ્લસ બીઈંગ પ્લસ V3, બરાબર, આ રીતે થશે. ચાલુ વર્તમાન કાળમાં શું હતું? ઇઝ એમ આર પ્લસ બીઈંગ, ઇઝ એમ આર પ્લસ વર્બ આઈએનજી, બરાબર, એ એક્ટિવ વોઇસની હતી. અને પેસિવ વોઇસમાં ઇઝ એમ આર પ્લસ બીઈંગ પ્લસ V3 હતું. અહીંયા ખાલી ઇઝ એમ આરની જગ્યાએ વોઝ વેરનો જ ફરક થશે, બાકી બધું એઝ ઇટ ઇઝ થશે, બરાબર. ચલો હવે આપણે બ્લેન્ક જોશું. એક્સરસાઇઝ નંબર 14. જો વેનથી વાક્યની શરૂઆત થાય છે, એટલે આ કીવર્ડ તમને મળી ગયો કે વેન છે એટલે હંમેશા શું આવશે? ચાલુ ભૂતકાળ આવશે, બરાબર. તો વેન પછીનું વાક્ય જે હશે એ હંમેશા સાદો ભૂતકાળ હશે, ટેલિફોન્ડ, બરાબર. આ કરતા, આઈ એટલે કરતા છે ને આ ટેલિફોન્ડ એટલે V2 થશે, બરાબર. એટલે આપણે ખ્યાલ છે કે કરતા પ્લસ V2 હોય એટલે હંમેશા સાદો ભૂતકાળ હોય, બરાબર. એ રીતે જે આપણે સાદો ભૂતકાળ જ્યારે કર્યો ત્યારે આપણે જોઈ ગયા છીએ. તો વેન પછી હંમેશા સાદો ભૂતકાળ હશે અને બીજી ખાલી જગ્યામાં હંમેશા ચાલુ ભૂતકાળ જ લાગશે. તો અહીંયા શું લાગશે? વેન આઈ ટેલિફોન્ડ હિમ હી ડેશ. તો હી સાથે વોઝ કે વેર? તો વોઝ લાગશે. હી વોઝ વોચિંગ ટીવી, વર્બ આઈએનજી, એટલે વોચનું શું થઈ જશે? વોચિંગ. ટીવીનું ટીવી. હી વોઝ વોચિંગ ટીવી, બરાબર. વેન મિતાલી entered the classroom, the teacher was teaching new topics, બરાબર. ટીચર છે, ટીચર સાથે વોઝ લાગશે, બરાબર. ને ટીચનું વર્બ આઈએનજી શું થઈ જશે? ટીચિંગ થઈ જશે. ટીચિંગ ન્યૂ ટોપિક્સ, બરાબર. વોઝ ટીચિંગ ન્યૂ ટોપિક્સ. વેન ધ પ્રિન્સિપાલ entered the classroom, the students ડેશ. જો ત્રીજું અને ચોથું વાક્ય સિમિલર છે, બરાબર. ખાલી ફરક શું છે? અહીંયા ખાલી ટીચર દીધેલું છે એટલે વોઝ લાગશે, અહીંયા સ્ટુડન્ટ્સ દીધેલું છે, બહુવચન છે એટલે વેર લાગશે. તો બીજી ખાલી જગ્યામાં વોઝ ટીચિંગ ન્યૂ ટોપિક્સ આવશે અને ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? વેર સાઉટિંગ જોય, બરાબર. વેર સાઉટનું શું થઈ જશે? સાઉટિંગ જોય, એ રીતે. ચોથી ખાલી જગ્યા શું છે? વેન હીઝ મધર કોલ્ડ હી ડેશ, બરાબર. હી સાથે શું લાગશે? હંમેશા વોઝ એરેન્જિંગ બુક, એ રીતે, બરાબર. વોઝ એરેન્જિંગ બુક્સ, બરાબર. હવે બધાના આન્સર બોલી જાઉં છું. પહેલાનો આવશે વોઝ વોચિંગ ટીવી, બીજાનો વોઝ ટીચિંગ ન્યૂ ટોપિક્સ, ત્રીજાનો વેર સાઉટિંગ વિથ જોય અને ફોર્થ વન છે એનામાં આવશે વોઝ એરેન્જિંગ બુક્સ, બરાબર. એ રીતે આપણે એક્સરસાઇઝ નંબર 14 કમ્પ્લીટ કરી. હવે એક્સરસાઇઝ નંબર 15 જે છે એ તમારે સોલ્વ કરવાની રહેશે, બરાબર. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર હું સોલ્વ કરાવી દઈશ, બરાબર. આ બધી જ એક્સરસાઇઝ તમારી બુકની અંદર નોટ કરવાની છે, પ્લસ જે આ તમે નવો ગ્રામરનો જે ટોપિક આ કરો છો કાર્ડ બધા, એમાં નવા કાર્ડ જે છે સ્ટાર્ટિંગ એ નવા પેજ ઉપર કરવાની, પ્લસ આ તમારું વર્બ આઈએનજી ને વાક્ય રચના ને એનો યુસેજ શું છે એ બધું લખવાનું, પ્લસ તમારી નિશાનીઓ શું છે. નિશાની એટલે કે વાઇલ, વેન કે એઝ હોય તો ચાલુ ભૂતકાળ યુઝ થાય, એ બધી નિશાનીઓ યાદ રાખવા માટે નોટ ડાઉન કરવાની રહેશે, બરાબર. ધન્યવાદ.